સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 40ના પાઠમાં શું શીખ્યા હતા એ આપણે જોઈ લઈશું. આપણે શીખ્યા હતા કે ભક્તિ તીવ્ર જોઈએ, તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ચાલે નહીં. બીજું આપણે શીખ્યા હતા કે કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો જ પડશે. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં. ભોગ ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં પણ બાધક છે. ભોગમાં ક્ષણિક સુખ હોય છે, પણ ત્યાગમાં હંમેશાનું સુખ હોય છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે ભોગથી શાંતિ મળતી નથી, ત્યાગથી શાંતિ મળે છે. ઇન્દ્રિય સુખ પશુ, પક્ષી અને મનુષ્યનું સરખું છે. ભૂંડને વિષ્ઠા ખાવામાં જે સુખ મળે છે તેવું સુખ મનુષ્યને શ્રીખંડ ખાવામાં મળે છે. રાજા, આજ સુધી તે અનેક ભોગ ભોગવ્યા છે. હવે તારી એક એક ઇન્દ્રિયને તું ભક્તિ રસનું દાન કર. સુખદેવજી શું કહે છે કે રાજા, હવે તારી એક એક ઇન્દ્રિયને તું ભક્તિ રસનું દાન કર. ઇન્દ્રિય રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરો. આપણી જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિય રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરવાનું છે. રાજન, જેનું મરણ સમીપમાં આવ્યું હોય તેને સંસાર ભૂલવાનો પ્રયત્ન કરે અને પરમાત્માનું ધ્યાન કરે. હવે રાજાનો આ પ્રશ્ન હતો ને કે જેનું મરણ સમીપ આવ્યું હોય તેને શું કરવાનું? તો સુખદેવજીએ શું કહ્યું? જેનું મરણ સમીપ આવ્યું હોય તે સંસાર ભૂલવાનો પ્રયત્ન કરે અને પરમાત્માનું ધ્યાન કરે. રાજન, ધીરે ધીરે સંયમને વધારજે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. મનુષ્યનું કર્તવ્ય શું છે? સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. ઈશ્વર સાથે તન્મય થાય તેને મુક્તિ મળે છે. રાજન, જન્મ તેનો સફળ થયો કે જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ન આવે. ગર્ભવાસ એ જ નર્કવાસ છે. કર્મ અને વાસના લઈને જન્મે છે તેનો ગર્ભવાસ એ નર્કવાસ છે. સુખદેવજી જનક રાજાના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા છે. સુખદેવજી જનક રાજાના દરબારમાં રાજા પાસે વિદ્યા શીખવા ગયા છે. કોની પાસે? જનક રાજા પાસે. વિદ્યાભ્યાસ પૂરો થયો. સુખદેવજીએ કહ્યું, મારે ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું, મારે ગુરુ દક્ષિણા જોતી નથી. તું બહુ આગ્રહ કરે છે તો જગતમાં જે નિરુપયોગી છે, જગતમાં જેનો કોઈ ઉપયોગ નથી, નિરુપયોગી વસ્તુ હોય તે મને આપજે. હવે નિરુપયોગી વસ્તુ માંગી છે, ગુરુ દક્ષિણા આપવાની છે. સુખદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા છે. તો પહેલા એમણે માટી ઉચકી. માટી કહે, મારા તો ઘણા બધા ઉપયોગ છે. પથ્થર ઉચક્યો તો પથ્થર કહે, મારા પણ ઘણા બધા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે બધી ઉપયોગી જ લાગે. અંતે થાકીને તેમણે વિષ્ઠા ઉપાડી. વિષ્ઠા કહે, મારો પણ ઉપયોગ છે. મનુષ્યના પેટમાં ગઈ ત્યારથી મારી દશા બગડી છે, પણ હું છતાં નિરુપયોગી તો નથી જ. વિચાર કરતા સુખદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન છે એ જ નિરુપયોગી છે. આપણું દેહનું જે અભિમાન છે, દેહાભિમાન, એ જ ઉપયોગી નથી, એ નિરુપયોગી છે. પરમાત્માની સેવા કરતા પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય તો ગોપી ભાવ સિદ્ધ થાય છે અને પરમાત્માની નિત્ય લીલામાં પ્રવેશ મળે છે. પરમાત્માની નિત્ય લીલામાં ક્યારે પ્રવેશ મળે?
પરમાત્માની સેવા કરતા પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય તો ગોપી ભાવ સિદ્ધ થાય છે અને પરમાત્માને નિત્ય લીલામાં પ્રવેશ મળે છે. સંગમ ત્યક્તવા સુખી ભવેત. સુખદેવજીએ જનક રાજાને કહ્યું, મારું દેહાભિમાન ગુરુ દક્ષિણામાં અર્પણ કરું છું. જનક રાજાએ કહ્યું, હવે તું કૃતાર્થ થયો છે. સુખદેવજીએ દેહાભિમાન છોડ્યું છે. પ્રથમ દેહભાન હતું નહીં એટલે મંગલાચરણ કર્યું ન હતું. સુખદેવજીને પહેલા દેહનું ભાન જ નહોતું એટલે મંગલાચરણ કર્યું ન હતું. ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. સાધકને કથા માર્ગદર્શન કરે છે એટલું જ નહીં, પણ સિદ્ધ પુરુષોને કથા સાંભળવાની જરૂર પડે છે. કથા ખાલી સાધકને જ માર્ગદર્શન કરે છે એટલું નથી, મોટા મોટા જે સિદ્ધ પુરુષો છે એને પણ કથા સાંભળવાની જરૂર પડે છે. જ્યારે આપણે એટલું તમે વિચારજો વૈષ્ણવ કે જ્યારે આપણે પ્રભુનું નામ વધારે લેવું હોય, પણ જ્યારે આપણે કથા સાંભળી હશે કે આપણે કોઈ સત્સંગ સાંભળ્યો હશે કે આપણે કોઈ ગ્રંથનું વાંચન કર્યું હશે ત્યારે પ્રભુનું નામ વધારે લેવાય છે. અને જો આપણે એ બધું નહીં કર્યું હોય તો પ્રભુનું નામ ધીરે ધીરે ઓછું થતું જાય અને ક્યારે છૂટી જાય એ જ ખબર ના પડે. પણ આપણે સત્સંગમાં, સેવામાં, કથામાં બધામાં રહીએ તો આપણને પ્રભુ યાદ રહે અને આપણે નામ વધારે લઈ શકીએ. સિદ્ધ પુરુષોને પણ કથા સાંભળવાની જરૂર પડે છે. ઘણાને આપણે કહીએ સાંભળજો, હા અમને તો ખબર છે, અમે તો ભાગવત વાંચેલું છે, તો અમને કંઈ જરૂર નથી. પણ એવું ના હોય, આપણે ભલે સ્પેશિયલ ના બેસીએ પણ કંઈ કામ કરતા તો સાંભળી શકીએ. આ નહીં તો બીજી સાંભળી શકીએ. જે ઘણા ઘણા મોટા મહારાજો કથા કહેતા હોય છે એ પણ આપણે સાંભળી શકીએ. તો કથા તો આપણે સાંભળવી જ જોઈએ. સુખદેવજીની કથામાં પરાશરજી, વ્યાસજી વગેરે બેઠા હતા. બીજા સ્કંદના અધ્યાય 1, 2, 3માં ભાગવતનો સઘળો બોધ આવી ગયો. રાજાને જે ઉપદેશ કરવાનો હતો તે આ 3 અધ્યાયોમાં કર્યો છે. ત્યારબાદ તો પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફ ફરીથી ન જાય તેથી બધા ચરિત્રો કયા છે. હવે ભાગવતનો સઘળો સાર અને બોધ તો આવી ગયો એટલે હવે સુખદેવજીએ શું કર્યું કે હવે પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફ ફરી જવા દેવું નથી, એટલે એમણે બધા અલગ અલગ ચરિત્રો કયા. એટલે સુખદેવજી હવે મંગલાચરણ કરે છે અને પછી આગળની કથા આરંભ કરે છે. જે મહાન ભક્ત વત્સલ છે તેને હઠપૂર્વક ભક્તિહીન સાધનો કરવાવાળા, જેની છાયાને પણ સ્પર્શી શકતા નથી, જેની સમાન કોઈનું ઐશ્વર્ય નથી, તો પછી અધિક તો કેવી રીતે હોઈ શકે? તથા જેઓ ઐશ્વર્ય યુક્ત થઈને નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરી રહ્યા છે તેવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. સુખદેવજી રાધા કૃષ્ણને 2 વાર નમસ્કાર કરે છે, કારણ રાધાજી શ્રી સુખદેવજીના ગુરુ છે. રાધાજીએ સુખદેવજીનો બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો હતો. આ શ્લોકના રાધાસા શબ્દનો અર્થ મહાત્માઓ રાધિકાજી એવો પણ કરે છે. સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા. હવે આ સુખદેવજીની જ કથા છે કે સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા અને રાત દિવસ લીલા નિકુંજમાં હે રાધે નામનો જપ સતત રટ્યા કરતા હતા. સુખદેવજી શ્રી રાધાજીના શિષ્ય છે. ભાગવતમાં એટલે જ તો રાધાજીના નામનો પ્રગટ ઉલ્લેખ નથી. ભાગવતમાં રાધાજીના નામનો પ્રગટ ઉલ્લેખ નથી. કેમ? કારણ ગુરુનું નામ પ્રગટ રૂપે લેવાની શાસ્ત્રની મર્યાદા નથી. શાસ્ત્રમાં શું છે કે ગુરુનું નામ પ્રગટ રૂપે લેવાય નહીં. એટલે ભાગવતજી સુખદેવજીએ કહ્યું છે એટલે એમણે એમના ગુરુનું પ્રગટ નામ લીધું નથી. ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી આ 5ને નિત્ય માને છે. ભગવાનનું સ્વરૂપ નિત્ય છે, ભગવાનની લીલા નિત્ય છે, ભગવાનનું નામ નિત્ય છે, ભગવાનનું ધામ નિત્ય છે અને પરિકર નિત્ય છે. આ બધું નિત્ય છે, હંમેશા જ છે. શું? ભગવાનનું સ્વરૂપ, ભગવાનની લીલા, ભગવાનનું નામ, ભગવાનનું ધામ અને પરિકર,
એ બધું નિત્ય છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો. શુકદેવજી કહે છે, રાજા, તમે મને જેવો પ્રશ્ન કરો છો તેવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલો. તેની કથા તું સાંભળ. બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. 24 તત્વોને પ્રભુએ ઉત્પન્ન કર્યા. 24 તત્વો કોઈ રીતે કાર્ય કરી શક્યા નહીં. ત્યારે પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ત્યારે તત્વમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ. અધ્યાય 7માં ભગવાનના લીલા અવતારોનું ટૂંકમાં વર્ણન કરેલું છે. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો જે ઉપદેશ કર્યો તેની કથા કહું છું. આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમલ ઉપર બેસીને સૃષ્ટિ રચવાની ઈચ્છાથી વિચાર કરી રહ્યા હતા. કોણ? બ્રહ્માજી શું વિચાર કરી રહ્યા હતા? કમળ ઉપર બેસીને સૃષ્ટિ રચવાની ઈચ્છાનો વિચાર કરી રહ્યા હતા. પણ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઈ શકે તે પ્રાપ્ત થઈ જ નહીં. તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ, તપ તપ. બ્રહ્માજીએ માન્યું કે મને તપ કરવાનો આદેશ થયો છે. એટલે બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું અને તેને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી. તપ ન કરે તો શું થાય ખબર છે? તપ તો બધાને કરવું જ પડે. તપ ના કરે તો શું થાય? તપનું ઉલટું કરો, પત. તપ શબ્દને ઉલટાવો તો થશે પત, એટલે પતન થશે. તપ નહીં કરો તો પતન થશે. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયના 32 થી 35 શ્લોકે ચતુર્શ્લોકી ભાગવત છે. સંતાકુકડીની રમત ભગવાનને ગમે છે. આરંભમાં તમામ જીવો ભગવાનના પેટમાં હતા. ભગવાન એક એક જીવને શોધીને તેના કર્મ પ્રમાણે તેને શરીર આપ્યું. તે પછી પરમાત્મા કહે છે, બેટા, હવે હું સંતાઈ જઉં છું અને તું મને શોધવા આવજે. જગત ન હતું ત્યારે હું જ હતો. જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ અનેક સ્વરૂપે દેખાય છે તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે એવો જ્ઞાની પુરુષનો અનુભવ છે. દાગીનાના આકાર ભિન્ન હોવા છતાં સર્વમાં એક જ સોનું રહેલું છે. કિંમત પણ સોનાની જ મળે છે, આકારની નહીં. ઈશ્વર સિવાય બીજું જે કાંઈ દેખાય છે તે સત્ય નથી. ઈશ્વર વિના બીજું દેખાય એ જ ઈશ્વરની માયા છે. ઈશ્વર વગર જે આપણને બીજું દેખાય છે એ જ ઈશ્વરની માયા છે, જે ન હોવા છતાં પણ દેખાય છે. અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ દેખાતા નથી. એ જ માયાનું કાર્ય છે. તેને જ મહાપુરુષો આવરણ કહે છે, વિક્ષેપ કહે છે. સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે અને પ્રભુમાં ભાસે તે સંસાર સત્ય નથી પરંતુ માયાથી ભાસે છે. જ્યાં સંસાર છે એ સત્ય નથી પણ આપણને માયાથી એ દેખાય છે. હવે માયાની 2 શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એટલે માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે. પરમાત્મા આપણને દેખાશે નહીં, માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે. એટલે જો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ પહેલા દેવીનો જન્મ થયો તો એ કોણ હતું? માયા હતી. એટલે માયાએ પ્રભુને ઢાંકી રાખ્યા હતા. માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે. બીજું છે વિક્ષેપ શક્તિ. માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરના અધિષ્ઠાનમાં જ જગતનો ભાસ કરાવે છે. ઈશ્વરમાં જગતનો ભાસ કરાવે છે. એ છે વિક્ષેપ શક્તિ. અંધકારના દ્રષ્ટાંતથી આ સિદ્ધાંત સમજાવ્યો છે. ભૂલથી જે ન હોય તે દેખાય અને જે હોય તે દેખાય નહીં. શું થાય? જે હોય તે દેખાય નહીં અને ના હોય તે દેખાય. પ્રભુ છે એ દેખાતા નથી. કેમ? કારણ કે માયાનું આવરણ છે. અને જે નથી, જગત નથી, સંસાર નથી, તો એ આપણને દેખાય છે. આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ માયા છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ સ્વપ્ન છે. સ્વપ્ન જેને દેખાય છે તે જોનારો સાચો છે.
સ્વપ્નમાં એક જ પુરુષ છે, પણ દેખાય છે બે. તત્વ દ્રષ્ટિથી જુઓ તો સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા એક જ છે. એ જાગી જાય છે ત્યારે તેને ખાતરી થાય છે કે હું તો ઘરે પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ તો જુદો છે, તેમ આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે, પણ માયાના લીધે અનેક તત્વ ભાસે છે. માયા જીવનને વળગેલી છે. આ માયા ક્યારે વળગી? માયા અનાદિ છે, તેનું મૂળ શોધવાની જરૂર નથી. માયા એટલે શું? માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરૂ થયું એ જાણવાની શી જરૂર છે? માયા જીવને ક્યારથી વળગી તેનો વિચાર કરવો નહીં. તેનો પાર પામી શકાય તેમ નથી. ક્યારે વિસ્મરણ થયું એ કહી શકાતું નથી. તેમ અજ્ઞાનનો આરંભ ક્યારે થયો તે કહી શકાય નહીં. અજ્ઞાનનો તો તાત્કાલિક નાશ કરવો એ જ જરૂરનું છે. કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો કેમ પડ્યો, કઈ જગ્યાએ પડ્યો, કઈ શાહી હશે, એ બધું વિચારવાની જરૂર નથી. એના કરતાં ડાઘ તરત કાઢી નાખવો જોઈએ. માયાનો બહુ વિચાર કરવા કરતાં માયાના પતિ પરમાત્માના શરણે જવું. માયાનો બહુ વિચાર કરવા કરતાં માયાના પતિ પરમાત્માના શરણે જવું. સુદામાએ માયાના દર્શન કરવા માટે એક વખત શ્રી કૃષ્ણ પાસે માંગણી કરી હતી. સુદામાજીએ એમને માયાના દર્શન કરવા હતા, એટલે એમણે શ્રી કૃષ્ણ પાસે માંગણી કરી કે મારે તમારી માયાના દર્શન કરવા છે. તમારી માયા કેવી હોય? શ્રી કૃષ્ણે કહ્યું, તે સમય આવશે ત્યારે હું દર્શન કરાવીશ. ચાલો આપણે પહેલા ગોમતીમાં સ્નાન કરવા જઈએ. ભગવાન સ્નાન કરીને પીતાંબર પહેરે છે. સુદામાએ ગોમતીના જળમાં ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી. હવે સુદામાએ જ્યારે ડૂબકી મારી ત્યારે પ્રભુએ માયા બતાવી. સુદામાને લાગ્યું કે ગોમતીમાં પૂર આવ્યું અને એ તણાતા તણાતા બીજા ઘાટ ઉપર પહોંચી ગયા અને ફરતા ફરતા એક ગામ પાસે આવ્યા. ત્યાં એક હાથણી આવી અને સુદામાના ગળામાં ફૂલની માળા પહેરાવી. હવે ત્યાં જે લોકો હતા એમણે શું કીધું સુદામાને કે અમારા દેશના રાજા મરણ પામ્યા છે અને આ ગામનો કાયદો એવો છે કે રાજાના મરણ બાદ આ હાથણી જેને માળા પહેરાવે તે રાજા બને. તમે અમારા દેશના રાજા બન્યા. સુદામા તો હવે રાજા બની ગયા. એક રાજકન્યા સાથે તેમનું લગ્ન થયું. 12 વર્ષ સુધી સંસાર ચાલ્યો. હવે 12 વર્ષમાં 12 પુત્રો થયા. તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મરણ પામી. સુદામાની પત્ની રાણી એક દિવસ માંદી પડી અને મરણ પામી. આ બધું પ્રભુ માયા બતાડી રહ્યા છે, સાચું નથી. સુદામા તો રડવા લાગ્યા. આ બધું માયામાં આવી રહ્યું છે. જેમ સ્વપ્ન કેવું છે એવી રીતે પ્રભુ એમને માયા બતાડી રહ્યા છે. સુદામા રડવા લાગ્યા. તે બહુ સુંદર હતી, સુશીલ હતી. લોકો કહે તમે રડો નહીં, અમારી માયાપુરીનો કાયદો છે કે તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમને પણ મોકલવામાં આવશે. એટલે કે પત્ની સાથે તમારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે. સુદામા પત્ની માટે રડવાનું ભૂલી ગયા અને પોતા માટે રડવા લાગ્યા. હાય હાય, મારું શું થશે? સુદામા કહે છે, હું તો બીજા ગામનો છું, મને તમારા ગામનો કાયદો લાગુ ના પડે. પછી તે લોકોને કહે છે કે મને એક વખત સંધ્યા સ્નાન કરી લેવા દો ને પછી મને બાળજો. સુદામાએ શું કીધું? મને સંધ્યા સ્નાન કરી લેવા દો પછી મને બાળજો. એમ કરીને 4 પુરુષોએ 4 બાજુ ઊભા રહ્યા કે સુદામા નાસી ના જાય. હવે સુદામા તો બહુ ગભરાયા. ગભરાટમાં એમણે શું કર્યું? પ્રભુને યાદ કર્યા. સુદામાએ રડતા રડતા સુદામા નદીમાંથી બહાર નીકળ્યા. રડતા રડતા સુદામા નદીમાંથી બહાર આવ્યા. તે વખતે ભગવાન સ્નાન કરીને પીતાંબર પહેરી રહ્યા છે. ખ્યાલ આવ્યો વૈષ્ણવ? તે વખતે પ્રભુ તો પીતાંબર પહેરી રહ્યા હતા. ભગવાન પૂછે છે તું કેમ રડે છે? સુદામા કહે આ બધું શું હતું? આ શું છે? મને કંઈ સમજાતું નથી. ભગવાન કહે છે બેટા, આ મારી માયા છે. મારા વિના જે ભાસે છે એ જ મારી માયા છે. માયા એટલે વિસ્મરણ. યા એટલે છે. માં એ નિષેધાત્મક છે. ન હોય અને તે બતાવે એ માયા. ન હોય અને તે બતાવે એ માયા. માયાના 3 પ્રકાર છે: સ્વમોહિકા, સ્વજનમોહિકા, વિમુખજનમોહિકા. બ્રહ્મદ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકતી નથી. શું કીધું? બ્રહ્મદ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકતી નથી.
બ્રહ્મ દ્રષ્ટિ એટલે ભગવાનમાં જેનું હંમેશા ધ્યાન હોય તેને માયા પકડી શકે નહીં. માયા જીવને વળગે છે એ તત્વદ્રષ્ટિથી સાચું નથી. માયા એ નર્તકી છે, તે બધાને નચાવે છે. નર્તકી માયાના મોહમાંથી અગર છૂટવું હોય, માયા કોણ છે? નર્તકી છે, એ બધાને નચાવે છે. તો નર્તકી માયાના મોહમાંથી અગર છૂટવું હોય તો નર્તકીનું ઉલટું કરો. નર્તકીનું ઉલટું થશે કીર્તન. નર્તકીનું ઉલટું થશે કીર્તન. કીર્તન કરો એટલે માયા છૂટશે. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે છે, તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે. ખ્યાલ આવ્યો વૈષ્ણવો? માયાને તરવા માયા જેની દાસી છે એ માયાપતિ પરમાત્માને જ પામવા માટે પ્રયત્ન કરવો જોઈએ. માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો માધવરાયને એટલે પ્રભુના શરણે જાઓ. મને જ જેઓ નિરંતર ભજે છે, પ્રભુ શું કહે છે? જેઓ મને નિરંતર ભજે છે તેઓ આ દુસ્તર માયાને અથવા સંસારને તરી જાય છે. પ્રભુને જે નિરંતર, આ પ્રભુએ પોતે જ કહ્યું છે કે મને જેઓ નિરંતર ભજે છે તેઓ આ માયાને, આ સંસારને તરી જાય છે. રાજા, આથી મનુષ્યએ સર્વ સમયે અને સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. જેથી માયાની ચર્ચા વધારે ન કરતા માયા જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માના ચરણનો આશ્રય કરી પ્રભુની ભક્તિ વધે એવી રીતે આ સિદ્ધાંતનો પ્રચાર કર, એવી નારદજીને બ્રહ્માજીએ આજ્ઞા કરી. નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો. એવી નારદજીને કોણે કીધું આ બધું? બ્રહ્માજીએ કીધું. અને નારદજીએ આ ઉપદેશ વ્યાસજીને આપ્યો. અને 4 શ્લોકના આધારે 1000 શ્લોકનું ભાગવત શાસ્ત્ર વ્યાસજીએ બનાવ્યું. હવે અહીંયા સ્કંદ બીજો સમાપ્ત થયો. સ્કંદ ત્રીજો આપણે આવતા વખતે જોઈશું. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. સર્વને જય શ્રી કૃષ્ણ.